ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललितान् श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नितिनामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। બધા હાથ ઉપર કરીશું બંને અને મહામંત્રનો જાપ કરીશું એક સાથે। હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે। હરે કૃષ્ણ બધાને સાદર પ્રણામ। હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ। ભગવદ ગીતા સમજો 18 દિવસના આજે 8મા દિવસમાં તમારા બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને બધા માતાજી પ્રભુજી જે અત્યારે જોડાયા છે તે બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે આટલા દિવસથી કન્ટિન્યુઅસ ભગવાન કૃષ્ણની ગીતા સાંભળવા માટે આવી રહ્યા છો। જો ભગવદ ગીતા જ્યારે આપણે વાંચીએ છીએ કે સાંભળીએ છીએ ને તો કૃષ્ણ ભગવાન પણ કેવા ખુશ થાય છે આપણાથી। આ સ્લાઇડમાં આ ચિત્રમાં જોઈ શકાય છે ને ભગવાન પણ ખુશ થાય છે કે જો મારો ભક્ત મારું શ્રવણ કરી રહ્યો છે કે ભગવદ ગીતાને વાંચી રહ્યો છે। આજનો જે આપણો અધ્યાય છે એ અધ્યાય છે 8। એના બે નામ છે અક્ષર બ્રહ્મયોગ અને બીજું છે ભગવત પ્રાપ્તિ। તો જોઈશું આ અધ્યાયનું નામ કેમ ભગવત પ્રાપ્તિ પડ્યું છે। તો એ પહેલા આપણે જે નાનું અમથું રીકેપ રોજ જે કરીએ છીએ ને તો આજે 1 થી 7 અધ્યાયનો આપણે રીકેપ કરવાનું છે। ફર્સ્ટ હેન્ડ રેઝ વીર પ્રભુજી બોલો। અધ્યાય ફર્સ્ટ અર્જુન વિષાદ યોગ। અધ્યાય 2 ગીતાનો સાર। અધ્યાય 3 કર્મયોગ। અધ્યાય 4 દિવ્ય જ્ઞાન। અધ્યાય 5 કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ। છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ। સાતમો અધ્યાય પરમેશ્વરનું જ્ઞાન। હરિ બોલ। ચલો બીજા કોને બોલવું છે? વેદ પ્રભુજી। હમણાં વેદ પ્રભુજી બોલ્યા ને બોલો વેદ પ્રભુજી। અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ। અધ્યાય 2 ગીતાનો સાર। અધ્યાય 3 કર્મયોગ। અધ્યાય 4 દિવ્ય જ્ઞાન।
अध्याय 5 कृष्ण भावनाम युक्त कर्म, अध्याय 6 ज्ञान योग, अध्याय 7 परमेश्वरનું જ્ઞાન. અધ્યાય 6 ધ્યાન યોગ. હરી બોલ. ચલો બીજા કોઈ? બધા રોજે જોડાઓ છો. મિહિકા માતાજી, ખુશી માતાજી, કલ્પપ્રભુજી, જીનલ માતાજી, પ્રયત્ન તો કરો તમે. ચલો જેને બે આવડે છે એ બોલો. ચલો પહેલા બે અધ્યાયના નામ બોલો. હેન્ડ રેઝ કરો. ડિજિટલ હેન્ડ રેઝ છે આપણો. પહેલા બે અધ્યાય ખાલી. હા બોલો ખુશી માતાજી. અર્જુન સાદ યોગ અને ગીતાનો સાર. હરી બોલ. ચલો ત્રીજો અને ચોથો અધ્યાય કોણ બોલશે? સેજલ, સેજલ માતાજી બોલો. કર્મયોગ, અને અર્જુન વિષય યોગ, ચોથો? હા પછી સાન્યોગ, ધ્યાન યોગ. ધ્યાન ઓકે યોગ. હા ઓકે બરાબર છે. પરફેક્ટ. સ્વર પ્રભુજી. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, બીજો ગીતાનો સાર. બસ આટલા જ આવડે. ઓકે અત્રે પ્રભુજી પહેલી વાર હેન્ડ રેઝ કરો. અત્રે પ્રભુજી બોલો. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, ગીતાનો સાર, કર્મયોગ, જ્ઞાન યોગ. કર્મયોગ કૃષ્ણ ભાવનામૃત કર્મ, પછી ધ્યાન યોગ પરમેશ્વરનું જ્ઞાન. હા પરમેશ્વરનું જ્ઞાન પણ કહેવાય અને જ્ઞાન વિજ્ઞાન યોગ પણ કહેવાય, જે તમને યાદ રહે. ખૂબ સરસ. હરી બોલ. આટલું તો સરસ આવડે છે તમને બધાને. હવે આપણે આગળનું બહુ રિકેપ નહીં કરતા, ખાલી કાલના અધ્યાયનો એક જ પ્રશ્ન હું તમને બધાને પૂછીશ. કાલે બધી સ્ટોરી આપણે નાની નાની જોઈતી ને. કયા 4 પ્રકારના લોકો ભગવાન પાસે જાય છે? હા બોલો વીર પ્રભુજી. જિજ્ઞાસુ, અર્થાર્થી, દુઃખી અને જ્ઞાની. જ્ઞાની. હરી બોલ. ચલો બીજું કોણ આન્સર આપશે? આન્સર આ જ છે, પરફેક્ટ છે. રિપીટ કોણ કરશે? માતાજી આવડે છે? સ્વર પ્રભુજી, વેદ પટેલ પ્રભુજી, ખુશી માતાજી. કાલે આપણે જોયા હતા ને, બધાના એક્ઝામ્પલ સાથે જોયા હતા કે કોણ કઈ રીતે ભગવાન પાસે જાય છે. ઉદાહરણ તરીકે આપણે ગજેન્દ્ર લીધું હતું ને, ગજેન્દ્રનું ઉદાહરણ. એ કઈ રીતે જાય છે ભગવાન પાસે? બોલો. કયા ભાવથી જાય છે? ભગવાનને કેમ યાદ કરે છે? હેન્ડ રેઝ દેખાતો નથી મને. હા વેદ પ્રભુજી બોલો. જ્યારે એને મગર પકડે છે ત્યારે એને દર્દ સહન કરવું પડે છે, એટલે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે. એના ભાવ કયો છે? કયા ભાવથી જાય છે? દુઃખ. દુઃખ. એટલે દુઃખને આપણી ભાષામાં, સંસ્કૃત ભાષામાં કહેવાય છે આર્ત. આર્ત દુઃખ. રાઈટ. પછી કોઈને પૈસા જોઈતા હોય કે કંઈ પણ વસ્તુ જોઈતી હોય તો એ રીતે કોણ જાય છે? એ પણ આખી સ્ટોરી કીધી હતી આપણે. હા બોલો સેજલ માતાજી. ધ્રુવ મહારાજની સ્ટોરી લીધી હતી ને આપણે ગઈકાલે. ધ્રુવ મહારાજ કઈ રીતે જાય છે? શું જોઈએ છે એમને? એમના પિતા કરતા મોટું રાજ્ય જોઈએ છે, એટલે એ કઈ રીતે જાય છે? અથાર્થી તરીકે. રાઈટ. પછી જિજ્ઞાસુ. તો જે પરીક્ષિત મહારાજ છે એ જિજ્ઞાસુ બનીને જાય છે. અને છેલ્લું છે જ્ઞાની. તો નૈમિષારણ્યના બધા ઋષિઓ છે તે બધા જ જ્ઞાન મેળવવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન પાસે જાય છે. 4 પ્રકારના લોકો છે. અને કાલના જ અધ્યાયમાં એ પણ આપ્યું છે કે કયા 4 પ્રકારના લોકો ભગવાન પાસે જતા નથી. ઓકે ચલો આજના અધ્યાયમાં આપણે હવે પ્રવેશ કરીએ. ભગવાન
પ્રાપ્તિ અક્ષર બ્રહ્મ યુગ. શરૂઆત થાય છે, અર્જુન પૂછા કરે છે, અર્જુન ભગવાનને પ્રશ્ન કરે છે. આમાં શ્લોક નથી આપ્યો, પણ આપણે શ્લોક જોઈ લઈએ. શરૂઆત એના અર્જુનજીનો ક્વેશ્ચન છે, જે ગઈકાલે ભગવાને જ્ઞાન આપ્યું એ જ્ઞાન પરથી એમને પ્રશ્ન થાય છે. એટલે અર્જુન પૂછી રહ્યા છે. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ મધિ દેવમ કિમ ઉચ્યતે. કિમ તદ બ્રહ્મ એટલે હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? કિમ કર્મ પુરુષોત્તમ, ભગવાને કહે છે પુરુષોત્તમ કર્મ શું છે? અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે. આ ભૌતિક જગત શું છે? દેવતાઓ શું છે? કૃપા કરીને આ બધું મને જણાવો. અધિયજ્ઞ કથમ કુત્ર દેહેસ્મિન મધુસૂદન પ્રણય કાલે ચ કથમ જ્ઞેયોસી નિત્યાત્મભિ. એટલે હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે? યજ્ઞ કરીએ છીએ સ્વાહા સ્વાહા, તો એ લેવા વાળું કોણ છે? એના સ્વામી કોણ છે? અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્યો અંતકાળે, અંતકાળે એટલે ક્યારે? જ્યારે પોતાનો મૃત્યુ સમય આવે છે ત્યારે કઈ રીતે તમને જાણી શકે છે? હવે જો ધીમે ધીમે થોડુંક જે લેવલ છે એ થોડું વધી રહ્યું છે, તો હું પ્રયત્ન કરીશ કે તમને તમારા લેવલમાં સમજાવી શકાય. હવે આ પણ અર્જુનજીનો જ પ્રશ્ન ચાલી રહ્યો છે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયતિ સમદ્ભાવમ યતિ નાસ્ત્ર સંશય. ઓકે, ભગવાન જવાબ આપે છે એમના આગળના પ્રશ્નનો. આમાં જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર છોડે છે તો તે તરત જ મારી પ્રકૃતિને પામે છે, એમાં લેશ માત્ર સંદેહ નથી. અને અહીંયા ચિત્રમાં આપણને ઉદાહરણ આપ્યું છે ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ કોણ હતા બોલો? આ મહાભારતનું જ એક પાત્ર છે. હા બોલો મિહિકા માતાજી. માતાજી, મને તમને કઈ કેવું, તમારા પહેલા છે ને અવાજ બરાબર નતો આવતો. એવું છે? હવે બરાબર સંભળાય છે? હા, હવે સંભળાય છે, પહેલા નતો આવતો. ઓકે ઓકે, મેબી નેટવર્કનો પ્રોબ્લેમ થતો હોય તો. અને આજે થોડું સ્કૂલમાં બૂમો પાડી પાડી મારો ગળું પણ થોડું બગડ્યું છે. હવે ચાલો આપણે ભીષ્મ પિતામહ કોણ હતા એ મને કોણ કહેશે? હા આયુષ પ્રભુજી બોલો. ગંગા પુત્ર ભીષ્મ નથી કહેતા? ભીષ્મ પિતામહ ગંગાજીના પુત્ર હતા. ગંગાજીના પુત્ર હતા, સાચી વાત છે. ગંગાના પુત્ર હતા. અને જે આ મહાભારતનું યુદ્ધ થયું હતું તો કૌરવ અને પાંડવોના એ દાદા છે. હવે એમને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું ને, એ ધારે ને ત્યારે પોતાનું શરીર ત્યાગી શકતા હતા. પણ એમના પિતાને જે વચન આપ્યું તે વચનના કારણે એમને હસ્તિનાપુરનું જે સિંહાસન હતું ને એની રક્ષા કરવાની હતી. એટલે જ્યારે આ યુદ્ધ થાય છે તો અર્જુનના હાથેથી એમને બહુ જ બધા બાણો વાગે છે. અને એ બાણોની સૈયા, સૈયા એટલે પલંગ, આપણે ક્યાં પલંગ પર ગાદલું પાથરીને મસ્ત આમ પોચા પોચા ગાદલામાં સૂઈએ છીએ, પણ અહીંયા ભીષ્મ પિતામહ તીરો એમના શરીરની આરપાર તીર નીકળ્યા છે અને એવી સૈયા ઉપર એ સૂતા છે. ક્યાં સુધી? જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે અને એમની ઈચ્છા હતી કે મારે કૃષ્ણને મારી સામે જોવા છે, પછી હું મારું શરીર છોડીશ. તો એમણે મનથી ભાવ રાખ્યો, એમને ઈચ્છા રાખી કે જ્યારે ભગવાન મળશે, મારી સમક્ષ આવશે, પછી હું મારા પ્રાણ ત્યજીશ. અને જ્યારે યુદ્ધ પતી ગયું, કૌરવો બધા જ મરી ગયા, પાંડવો જીતી ગયા, પછી બધા પાંચેય ભાઈઓને લઈને ભગવાન કૃષ્ણ ભીષ્મ પિતામહ પાસે જાય છે કે અને પાંડવોને કહે છે કે તમે છેલ્લો જે ઉપદેશ છે એ તમારા દાદા પાસેથી લઈ લો. અને ત્યારે ભીષ્મ પિતામહ કહે છે ભગવાન બસ તમે મારી સામે ઉભા રહો, તમારા દર્શનથી હું ધન્ય થઈ ગયો. કેમ કે એ પોતે પણ ભગવાન કૃષ્ણના ભક્ત હતા અને એ સમયે ભગવાનને સામે રાખીને પોતાનું શરીર છોડી દે છે. તો ભગવાન શું કહે છે?
કે માણસ જ્યારે મૃત્યુ પામે છે તો એ વખતે એ જે વિચારે છે એ એને મળે છે. વિચાર કરો કે જ્યારે કોઈ મરવા પડ્યું હોય તો એને ચિંતન શેનું થશે, શું યાદ આવશે? જો ઘણા વૃદ્ધો હોય ને એમની કેવી આદત હોય ખબર છે? પથારીમાં પડ્યા હોય, હલન ચલન થતું ના હોય, છતાં પણ એમની સ્વાદેન્દ્રિય એટલી બધી પાવરફુલ હોય ને, મારે આજે આ ખાવું છે, મારે આજે પેલું ખાવું છે, ચલાતું છે નહીં, શરીર ઊભું થતું નથી, છતાં પણ એમની ઈચ્છા જતી નથી. કેમ? તો કે આખી જિંદગી એમણે એ જ કર્યું છે, એટલે અંત સમયે એમને એ જ દેખાશે. તો તમે બધા તો અત્યારે બહુ જ નાના છો. જો અત્યારથી તમે કૃષ્ણ ભગવાનની ભક્તિમાં લાગી જશો અને ભગવાનનું નામ જપ કરતા થઈ જશો તો તમારે તો ઘણું બધું જીવવાનું છે. પણ જ્યારે અંત સમય આવે છે તો એ વખતે માત્ર ભગવાનનું નામ જો લેવામાં આવે ને તો આજે આત્મા છે એનું કલ્યાણ થઈ જાય છે. ભગવાન એમને પોતાની પાસે બોલાવી લે છે. તો કઈ રીતે આપણે ભગવાનનું શ્રવણ કરી શકીએ છીએ? તો સાંભળવું. અત્યારે તમે બધા સાંભળી રહ્યા છો તો આ પણ એક ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિ છે, એમાંની આ એક પ્રકારની ભક્તિ છે. શ્રવણમ એ પહેલું પગથિયું છે. પછી જાપ કરવા, રોજે વધારે નહીં તો કઈ નહીં, એક માળા કરતા થઈ જાઓ. પછી ભગવાનને યાદ કરવા. ક્યારે ક્યારે યાદ કરવા? તો સૌથી પહેલા તો તમારા ઘરમાં તમારી મોર્નિંગ જ્યારે પડે છે, તમારા માટે મમ્મીએ દૂધ બનાવ્યું છે તો ભગવાન પાસે પહેલા દૂધ મૂકી આવો, તુલસી પત્ર એમાં મૂકી દો અને ભગવાનને ઓફર કરો, પછી દૂધ પી લો. તમારા માટે કંઈક મસ્ત જમવાનું, રોજે મમ્મી જમવાનું તમારા માટે બનાવે જ છે, ટિફિન રોજે તમને સ્કૂલ જવા માટે બનાવે છે, તો સૌથી પહેલું એ ભગવાનને ઓફર કરો અને પછી તમે લો. ભગવાન તો પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તુ પરયુત્તમ યસ્નામિ પ્રયતાત્મન. ફળ, ફૂલ, પુષ્પ અને કશું ના મળે છેલ્લે પાણી. પાણી તો બધા પાસે જ છે, એનાથી પણ ભગવાન પ્રસન્ન થઈ જાય છે. અને દરેક સમયે જ્યારે આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ, આપણા માટે કંઈક નવી વસ્તુ લાવીએ છીએ તો પહેલી ભગવાનને આપો, તો એનાથી ભગવાન એ ખુશ થશે. આખી સૃષ્ટિ ભગવાને બનાવી છે અને એનું જ બનાવેલું આપણે એને આપીએ તો એને કેટલો આનંદ થાય. આનું ઉદાહરણ પહેલા પણ તમને કીધું હતું ને કે તમને ડેરી મિલ્ક ખાવાની બહુ ભાવે છે, પપ્પા મોટી ડેરી મિલ્ક લઈ ગયા તમારા માટે અને એ ખોલીને પહેલો ટુકડો તમારા પપ્પાના મોઢામાં મૂકશો તમે કે મમ્મીના મોઢામાં મૂકશો તો એ લોકો કેટલા ખુશ થશે. લાવ્યા છે તો પપ્પા જ, પૈસા તો પપ્પાએ જ આપ્યા છે, છતાં પણ જ્યારે એમનું બાળક એમને પ્રેમથી અર્પણ કરે છે ને તો એમને બહુ જ આનંદ થાય છે. એ રીતે આપણે બધા પણ ભગવાનના જ બાળકો છીએ અને એમને જ આ સૃષ્ટિની રચના કરી છે, તો પહેલા આપણે એમને ઓફર કરવાનું છે, ભગવાનને આપવાનું છે અને એમને આપ્યા પછી જ આપણે એને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજન્તે. હા બોલો. તમે હાલ જે 5-10 મિનિટ પહેલા કર્યું એ તમે ફરીથી રિપીટ કરશો? આવશે જ બકા આપણામાં શ્લોક ને. હા. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્ય પરયુક્તમ યસ્નામિ પ્રયતાત્મના. છે જ બકા ભગવદ્ ગીતામાં આપણે આ શ્લોક. હવે આ શ્લોક આપણે જોઈએ. યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજન્તે કલેવરમ તમ તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવ ભાવિતા. ભગવાન કહે છે, હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. ભાવ એટલે શું? તો તમારા મનમાં શું વિચાર છે જ્યારે શરીર છોડવાનું છે એ વખતે વ્યક્તિના મનમાં શું વિચાર છે, શું એની ઈચ્છા છે? તો ભાગવતમમાં, ભગવદ્ ગીતાની ભાગવતમમાં એક ભરત રાજાની સ્ટોરી છે, હું તમને બધાને કહું છું, એકદમ ધ્યાનથી સાંભળજો અને તમારા ઘરમાં જે વડીલ હોય ને એને આ સ્ટોરી સંભળાવજો પણ ખરા. એક છે ને મહારાજ હતા, મહારાજ ને રાજા હતા, ભરત રાજા. અને રાજા એટલે કેવા ખબર છે? ચક્રવર્તી રાજા, એટલે આખી જ પૃથ્વીના એ રાજા હતા. અને રાજા પહેલા કેવા હતા કે દરેક રાજા પોતાના આશ્રમ પ્રમાણે, બ્રહ્મચાર્યશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાશ્રમ, આ 4 આશ્રમ પ્રમાણે જીવતા. તો જ્યારે એમની ઉંમર થાય છે
તો ત્યારે એમને ધ્યાન આવે છે કે હવે મારે વાનપ્રસ્થમાં જવું જોઈએ, મારે સંન્યાસ લેવો જોઈએ. તો એ શું કરે છે, એમનો રાજપાટ બધું એમના દીકરાને સોંપી દે છે અને એકલા, બાકી રાજા કોઈ દિવસ એકલા ના જાય, રાજાની સાથે તો આખો એનો રસાલો હોય, બધાને સૈન્યને લઈને જાય. પણ હવે એને સંન્યાસ લેવો છે ને, એટલે એ બધું જ રાજપાટ મૂકીને પોતે સાદા કપડાં પહેરી દે છે, રાજા તરીકેનું બધું જ ઉતારી દે છે, એમનો મુગટ, એમના હાર, હાથના કડા, એમના વસ્ત્ર બધું મૂકીને સાદા વસ્ત્ર પહેરીને એ જંગલમાં જતા રહે છે. જંગલમાં જ મળવાની ને, હવે જંગલમાં જઈને નાની એક ઝૂંપડી બનાવે છે અને ત્યાં રોજે સવારે વહેલા ઉઠે, યજ્ઞ કરે, પૂજા પાઠ કરે અને પ્રભુમય પોતાનું જીવન ગુજારતા હોય છે. તો એક દિવસ શું જોવે છે, એ સવારમાં યજ્ઞ કરતા હોય છે, ત્યાં એક હરણ દોડતું દોડતું જાય છે અને એની પાછળ સિંહ પડ્યો હતો. હવે નદી આવી એટલે હરણી પ્રેગ્નેન્ટ હતી, ગર્ભવતી હતી, નદી પર કૂદકો મારવા ગઈ, છલાંગ મારવા ગઈ. તો છલાંગ મારવામાં એનું જે ગર્ભમાં શિશુ હતું, એનું બાળક હતું, એ પડી જાય છે નીચે અને હરણી કૂદકો મારવામાં નદીમાં પડે છે અને નદીમાં પડવાથી એનું મૃત્યુ થઈ જાય છે. ભરત મહારાજ આ જોઈ રહ્યા હતા. હવે જોયું છે કે આનું નાનું સરસ હરણનું બચ્ચું છે અને પાછળ સિંહ આવી રહ્યો છે. તો તરત જ ભરત મહારાજ એ બચ્ચાને ઉઠાવી લે છે કે જો આને નહીં લઉં તો સિંહ આ નવજાત બાળકને ફાડીને ખાઈ જશે. એમને કરુણા આવે છે, દયા આવે છે હરણ ઉપર. તો એ હરણને લઈ આવે છે. પછી પોતે એના માતા હોય ને એ રીતે હરણને બહુ જ પ્રેમથી મોટો કરે છે અને એમની આસક્તિ, એમની માયા એટલી બધી હરણ સાથે બંધાઈ જાય છે કે એક દિવસ એવું થાય છે કે હરણ પાછું આવતું નથી. રોજે સાંજે એ બધું ફરીને આવી જતું હોય. હરણ આપણને ખબર છે ને કે ઘાસ ખાય, મીન્સ ગ્રીન લીવ્સ ખાતું હોય. તો આખો દિવસ એ બધું જંગલમાં ફરે, ખાય અને સાંજ પડે એટલે ઝૂંપડી પર પાછું આવી જતું. પણ એ દિવસે હરણ પાછું આવતું નથી. ભરત મહારાજને બહુ ચિંતા થઈ કે આ હરણ મારું ગયું ક્યાં? આમ તેમ બધે ફાંફા મારવા માંડ્યા, બધે પૂછવા લાગ્યા, હરણને બૂમો પાડવા લાગ્યા, હરણ હરણ તું ક્યાં છે એમ કરીને એને બૂમો પાડવા લાગ્યા. અને એમાં ને એમાં એમને ધ્યાન ન રહ્યું કે એક પર્વત ઉપર એ હતા અને હરણને આમ તેમ શોધવામાં એમનો પગ લપસે છે અને પર્વતની નીચે પડે. નીચે પડે એટલે વૃદ્ધ તો હતા જ થોડા, એટલે એમના પ્રાણ શરીરમાંથી નીકળી જાય છે. હવે જ્યારે પ્રાણ એમના શરીરમાંથી નીકળે છે તો એમના મનમાં શું હતું? હરણ. તો બીજો જન્મ એમને થાય છે ખબર તમને? હરણનો જન્મ થાય છે. નેક્સ્ટ બર્થ એમનો હરણમાં થાય છે. અને એની આગળ પણ એમની બીજી સ્ટોરી છે કે હરણમાં બર્થ થાય છે ને તો એ ક્યાં રહે છે? જ્યાં એમને યાદ હતું, કેમ કે એમને ભક્તિ બહુ કરી હતી એટલે શરીર એમનું હરણનું છે પણ એમની મેમરી આગલા જન્મની હતી કે આગલા જન્મમાં હું આવી રીતે હતો ને આવી ભક્તિ કરતા મારું શરીર છૂટ્યું હતું. તો ત્યાં જે બધા ઋષિ મુનિઓ હોય ને જંગલમાં, એ એમના નજીકમાં જ રહે, એટલામાં જ ફર્યા કરે. અને ઋષિ મુનિ જે ખાવાનું એઠું મૂકે ને બહાર, તો એ જ ખાઈ લેતા હરણના શરીરમાં. અને પછી જ્યારે એમનું આયુષ્ય પતે તો હરણમાંથી એ પાછું મનુષ્ય સ્વરૂપ લે છે, કેમ કે ભક્તિ હજી બાકી રહી ગઈ હતી ને એમની, અને એમને જ્ઞાન બધું જ હતું, બંને જન્મ એમને ખબર હતા. તો એ વખતે એ શું કરે છે? કશું બોલતા નથી, મૌન રહે છે. કે મારે આ જન્મ વેડફવો નથી, મારે આ જન્મમાં તો હવે ભગવાનના શરણે જતું જ રહેવું છે. એટલે કશું જ બોલતા નથી. અને એના લીધે એમનું નામ પણ એવું પડી ગયું હતું, જડ ભરત. નામ ભરત હતું પણ જડ જેવા હતા, કોઈનું સાંભળે નહીં, કોઈની સાથે બોલે નહીં, એટલે બધા એમને જડ ભરત કહેતા. તો એક દિવસ એક રાજાને છે ને પાલખી ઉઠાવવાની હતી. તો પાલખી ઉઠાવવા માટે એની પાસે 3 માણસો હતા, એક ખૂટતું હતું. તો એનો સૈનિક શોધવા જાય છે કે કોઈ એક માણસ મળી જાય. તો આ જડ ભરત બોલાઈ લાવે છે. તો જડ ભરત શું કરે છે? રાજાની પાલખી પકડી રાખે છે અને નીચે જ્યાં ત્યાં કીડી હોય, મકોડા હોય તો કૂદકા મારીને ચાલે છે, કેમ કે કીડી મકોડાના પગ નીચે ના આવી જાય ને એટલે. રાજા અંદર હલહલ કરે છે કે આ કોણ છે? એને ખબર નથી કેવી રીતે ચલાવે છે. પછી બધાને કહે છે ઉભા રહો, પાલખી ઉભી રાખો. ઉતારે છે અને પછી રાજા પાલખીની બહાર નીકળી અને પેલાને કહે છે તારામાં અક્કલ છે કે નહીં? કઈ રીતે તું ચાલી રહ્યો છે? હું રાજા છું, તું ઠેકડા માર માર કરે છે, અહીંયા હું અંદર હલું છું.
તો ત્યારે જળ ભરત એમનું મોઢું ખોલે છે અને બધું એમને જ્ઞાન આપે છે. અને એ વખતે રાજા એટલા બધા શું કહેવાય, એમને એટલું બધું ગ્લાનિ થાય છે અને એમની પાસે આટલું બધું જ્ઞાન લીધા પછી રાજા એમના પગે પડે છે અને એમની માફી માંગે છે. ત્યારે રાજાને જ્ઞાન થાય છે કે ખરેખર તો આપણો રાજા તરીકે જે હું અહંકાર કરું છું એ અહંકાર કરવાનો નથી. અને આ રીતે ભરત રાજાને પછી એ જન્મ એમનો પતે છે એટલે વૈકુંઠ ધામમાં એમને વાસ થાય છે. તેથી હે અર્જુન, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરું છું. ભગવાન આ બે સલાહ આપે છે. શું કહે છે? એક તો તારે મારું કૃષ્ણ રૂપમાં ચિંતન કરવું. હવે ચિંતન કરવું એટલે ખાલી બોલ બોલ કરવું એવું નથી, મનની અંદર પણ એનું ધ્યાન રાખવું. જો તમે એક જ ધારો કે તમે કોઈ સવારમાં કોઈ સોંગ સાંભળ્યું છે તો એ સોંગ તમારા મોઢેથી ગાયા કરશો, થોડી વાર પછી તમારા માઇન્ડની અંદર એ સોંગ જ ચાલ્યા કરતું હશે. તો એ રીતે ભગવાનનું નામ પણ આપણે જ્યારે બોલતા હોઈએ છીએ તો બોલતા 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 ઘણી વખત આપણી અંદર પેલી બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચાલતું હોય ને એ રીતે આપણી બેકગ્રાઉન્ડમાં પણ કૃષ્ણ ભગવાનનું નામ જ ચાલ્યા કરતું હોય છે. એટલે કે યુદ્ધ કરવાનું છે તારે, તારું કર્તવ્ય ધર્મ જ છે, તારે યુદ્ધ કરવાનું છે, પણ એની સાથે સાથે મનની અંદર તારે મારું ચિંતન કરવાનું છે. પછી શું કહે છે ભગવાન? અકર્મ કરવાનું છે ને. અકર્મ માટે શું કહે છે? શ્લોકની શરૂઆતમાં જ અધ્યાયની શરૂઆતમાં પહેલા શ્લોકમાં જ પૂછે છે ને અર્જુનજી કે કર્મ, સકામ કર્મ એટલે અકર્મ એટલે શું? એટલે ભગવાન એનો જવાબ આપે છે કે તારે જે પણ કઈ તું કર્મ કરે છે એ કર્મ કોને આપી દેવાનું? ભગવાનને. આ આપણા માટે પણ છે કે આપણે આખા દિવસમાં બધું બહુ જ કરીએ છીએ. કોઈકની પર આપણે ગુસ્સો કરી દઈએ છીએ, કોઈકને ગમે તેવું બોલી દઈએ છીએ અને જ્યારે વધારે ગુસ્સો આવે ને ત્યારે આપણે બોલવા પર કંટ્રોલ પણ રહેતું નથી. મોઢામાં જે આવ્યું આપણે બોલી દઈએ છીએ. ગાળો ન બોલવી જોઈએ છતાં પણ ગુસ્સામાં બોલાઈ જતી હોય છે. તો રાત્રે જ્યારે આપણે સુવા માટે જઈએ ને ત્યારે બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, આજના દિવસમાં મારા મન, વચન અને કર્મથી કોઈને પણ જો દુઃખ થયું હોય તો એના બદલ મને ક્ષમા કરજો અને મારા આખા દિવસના જે પણ કર્મ છે, સારા છે કે ખરાબ છે, એ બધા જ હું તમને અર્પણ કરું છું. સર્વ કૃષ્ણ અર્પણમસ્તુ એમ કરીને બધું ભગવાનને અર્પણ કરી દેવાનું. તો એનાથી શું થશે? કર્મનું જે પણ કંઈ પાપ છે એ આપણને લાગતું નથી. અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કર તો તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરી શકીશ. જો અહીંયા પણ ભગવાન શું આપે છે? એક ચાવી બતાવી રહ્યા છે ભગવાન પાસે જવાની. ક્લ્યુ કહેવાય ને, ક્લ્યુ આપી રહ્યા છે કે આ રીતે તમે મારી પાસે આવી જાઓ. તમારું મન અને બુદ્ધિ બંનેને મારામાં સ્થિર કરો તો ચોક્કસ તમે મને મેળવી શકશો. હવે તમને એવું થાય કે ભક્તિ ક્યારે શરૂ કરવી? જો તમે તો ઘણા નાના નાના છો ને ભક્તિ કરો છો ને, એ ખૂબ જ સારી વાત છે, પણ અમુક તમે નાના છો કે તમારા આસપાસમાં જે અંકલ આંટી રહેતા હોય કે જે બા દાદા હોય, એજેડ હોય, તમે એમને કહેશો ને કે ચલો ને આપણે ભગવદ્ ગીતાના ક્લાસ ચાલે છે આંટી, મફત છે હા, એક પણ રૂપિયો ખર્ચવાનો નથી, તમે જોડાઈ જાઓ ને આની અંદર. ત્યારે શું કહેશે ખબર છે? હમણાં ટાઈમ નથી અમારી પાસે, અમારે એટલું બધું કામ હોય છે ને ટાઈમ જ નથી મળતો. તો બીજો જવાબ આપણી પાસે છે કે સવારે 6 વાગે, સવારે 8 વાગે, બપોરે 4 વાગે, સાંજે 8 વાગે, તમે આ ચારમાંથી કોઈ પણ એક ટાઈમે 1 કલાક કાઢો ને તો એમના બહાના, જો ના કરવાના બહાના કેવા નીકળશે કહું? સવારે 6 વાગે આટલું વહેલું તો અમને ના ફાવે, અમારે છોકરાઓ ઉઠાડવાના, તૈયાર કરવાના. 8 વાગે અમારે ઘરનું કામ હોય. 4 વાગે તો અમને ઊંઘ આવે સવારના વહેલા ઉઠ્યા હોઈએ તો. સાંજે 8 વાગે ફરી પાછું રસોડું હોય. એટલે બહાના તો ઘણા કાઢશે. અને અમુક ઉંમરવાળા તો શું કહે છે ખબર છે? મારાથી મોટા મોટા છે એને પણ હું કહું ને કે ભગવદ્ ગીતા વાંચો, ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરો, તો જવાબ મને એવો મળે છે, હજી અમારી ઉંમર નથી થઈ ગઈ. અરે ભાઈ, ભક્તિ કરવા માટેની કોઈ ઉંમર નથી હોતી. આ તો જ્યારે તમને જ્ઞાન થાય, જ્યારે તમને સમજ આવે છે ત્યારથી લાગી જવાનું છે. પ્રભુપાદજી તો 5 વર્ષના હતા ત્યારથી ભક્તિમાં લાગ્યા હતા ને, કેમ કે એમને પણ તમારા જેવા મા બાપ મળ્યા હતા આધ્યાત્મિક. તમને પણ તમારા મમ્મી પપ્પા એટલા આધ્યાત્મિક છે એટલે અત્યારે ક્લાસ જોઈન્ટ કરવા દીધો છે. અને
ઘણાના મમ્મી પપ્પા તો જોડે અત્યારે બેઠા છે, સાંભળી પણ રહ્યા છે. તમારામાં જે ભક્તિ છે એ તમારા માતા પિતાની જ દેન છે. અને ભક્તિ શરૂ કરવા માટેની કોઈ ઉંમર હોતી નથી. અને બાળપણમાં કરો ને સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે. જો અત્યારે તમે લોકો આટલું ભક્તિમય સાંભળી રહ્યા છો, તો આ જે સાંભળો છો ને, શ્રવણ કરો છો ને, એ તમારી અંદર રહેલો આત્મા ત્યાં સુધી એ અવાજ જાય છે. અને આત્મા પણ તમારો ખુશ થાય છે કે ચલો આ શરીર મેં જે લીધું છે એ સારું છે, કે જે મને મારો ખોરાક, આત્માનો ખોરાક શું છે ખબર તમને? પ્રાર્થના. આપણે શું વાક્યમાં લખીએ છીએ ને, આત્માનો ખોરાક પ્રાર્થના છે. પ્રાર્થના એટલે શું? ભગવાનનું નામ સાંભળવું. તો આત્મા પણ તમારો ખુશ થાય છે. તો ભક્તિ કરવા માટેની કોઈ ઉંમર હોતી નથી. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનુચિંતયન. હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં, મન છે આપણે પહેલા આગળના અધ્યાયમાં જોયું હતું ને, પહેલા જ અધ્યાયમાં જોયું હતું, અર્જુન કહે છે કે મારું મન એટલું ચંચળ છે કે હું વાયુને કંટ્રોલ કરી શકું છું, પણ મનને કંટ્રોલ કરી શકતો નથી. તો ભગવાન શું કહે છે કે જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ એટલે કે મારું નામ ચિંતન કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે, તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરી શકે છે. અને આવા તો કેટલાય ભક્તો આપણા કળિયુગમાં થઈ ગયા છે કે જેમણે માત્ર અને માત્ર ભક્તિ કરીને ભગવાનને પ્રાપ્ત કર્યા છે. બોલો, મને નામ આપો, તમને કોઈને ખબર છે? કળિયુગમાં જ એવા ભક્ત છે કે જેમણે ભગવાનના કીર્તન કરીને ભગવાનને મેળવેલા છે. આપણા ગુજરાતના પણ છે, રાજસ્થાનના પણ છે. બહુ દૂર નથી જવાનું, આપણે નજીકમાં જ છે. કોઈને ખબર? હા બોલો જીનલ માતાજી. પ્રહલાદજી અને નરસિંહ મહેતા. પ્રહલાદજી તો આપણા કળિયુગમાં નથી થયા, પણ નરસિંહ મહેતા રાઈટ આન્સર છે. હા વીર પ્રભુજી. વીર પ્રભુજીનો આન્સર નરસિંહ મહેતા છે. કોણ? નરસિંહ મહેતા. હા નરસિંહ મહેતા. મીકા માતાજી. નરસિંહ મહેતા. નરસિંહ મહેતા. બધાનો આન્સર એક જ છે, નરસિંહ મહેતા. સાચો છે તમારા બધાનો આન્સર. એ કળિયુગમાં જ થઈ ગયા છે, બહુ વર્ષો નહીં થયા એમને થઈ ગયા. અને એ શું કરતા? ભગવાનની ભક્તિ જ કરતા. અને ભગવાને તો હા મીરાબાઈ. મીરાબાઈ રાજસ્થાનમાં થઈ ગયા. અને જ્યારે મીરાબાઈએ શરીર છોડ્યું ને, ત્યારે ગુજરાતમાં દ્વારકા ભગવાનના દર્શન કરવા જ આવેલા હતા. અને અહીંયા ગુજરાતમાં જ એમણે શરીર છોડ્યું હતું. તો મીરાબાઈ પણ નાનપણથી ભગવાનના ભક્ત હતા. એ તો રાજકુમારી હતા. રાજકુમારી એટલે કેટલો ઠાઠમાઠ હોય ને, જે જોઈતું હોય બધું દાસીઓ આપે. લગ્ન કરી રાજાના ત્યાં લગ્ન થાય છે, રાજકુમારી હતા એટલે ત્યાં પણ એટલો બધો વૈભવ હતો. આપણા જેવા હોય તો આટલા બધા વૈભવમાં તો કેટલું બધું આપણે. ગુરુનાથ એ મને નથી ખબર. દેવદત્ત, ગુરુદત્ત, દત્તાત્રેય મહારાજ. દત્તાત્રેય તો ભગવાનનું સ્વરૂપ હતા. બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ હતા દત્તાત્રેય, જે ગિરનારમાં છે. ઓકે, તો આ જે બધા ભક્તો છે, પછી અખા ભગત હતા. સંત પણ ઘણા આપણા થઈ ગયા છે. અને એ બધા કઈ રીતે ભગવાનને મેળવ્યા છે? માત્ર ભગવાનનું ધ્યાન કરીને. ધ્યાન એટલે આંખો બંધ કરીને પેલી રીતે ધ્યાનમાં નહીં, પણ સતત પોતાના જે પણ કઈ વિચારો છે, જે પણ કઈ કાર્ય છે, બધામાં જ હા મીરાબાઈ, બધામાં જ ભગવાનને વચ્ચે લાવતા હતા. અને એમના માટે ભગવાન આવ્યા છે. નરસિંહ મહેતાના તો કેટલા બધા એવા અનુભવ છે. નરસિંહ મહેતાના પિતાનું 12મું કરવાનું હતું, તો ત્યાંના બ્રાહ્મણને કહેવા જાય છે, તો બધા બ્રાહ્મણો એમની મસ્કરી કરવા કે છે બધા જ આપણે સામટા જ જઈએ અને બધાને જમાડવાનું બધું આપવાનું. હા તુલસીદાસજી હતા. તુલસીદાસજીએ તો રામચરિતમાનસ લખેલું છે.
અને એ બધાને અનુભવ થયા છે. અરે નરસિંહ મહેતા પાસે પૈસા નહોતા તો હા સંત જ્ઞાનેશ્વર તો એ પૈસા માંગવા માટે ત્યાંના જે શેઠ હોય એમની પાસે જાય છે. તો શેઠ કહે છે પૈસા તો આપું પણ તું મને કીર્તન સંભળાય. નરસિંહ મહેતાને એવું હતું જ્યારે કીર્તન કરવા લાગે ને એમના કરતાલ હતા, હાથમાં કરતાલ વગાડે, કરતાલ વગાડતા વગાડતા એ કીર્તન કરે તો એમને સમયનું ભાન રહે નહીં, એટલા બધા ડૂબી જતા. તો એ શેઠને કહે છે કે જો મારા ઘરે મેં બોલાવ્યા છે જમવા માટે બધા બ્રાહ્મણોને, મારા પિતાનું આજે 12મું કરવાનું છે, હા 12માની વિધિ કરવાની છે, તો હું કીર્તન કરતા કરતા મારું ધ્યાન ન રહે ને તો તમે મને સમયનું ભાન કરાવજો. તો શેઠજી કહે છે હા કરાવી શકો, તમે કીર્તન તો શરૂ કરો. એમણે તો શરૂ કર્યું કીર્તન અને એવા મસ્ત થયા કીર્તનમાં કે સામે શેઠે એટલા મસ્ત થઈ ગયા કીર્તનમાં, એમને એટલો બધો ભાવ આવી ગયો. 4 કલાક 5 કલાક કીર્તન ચાલવા માંડ્યું. અને એમાં તો શું થયું ખબર છે, આ બાજુ કીર્તન ચાલે છે અને પેલી બાજુ બધા બ્રાહ્મણો જમવા માટે આવી ગયા એમના ઘેર. હવે એમના પત્ની તો મૂંઝાયા કે હવે હું કરું શું, આ બધા આવી ગયા છે, હજી તો ઘરમાં કઈ કરિયાણું નથી, હું શું બનાવીશ, શું ખવડાવીશ આમને. તો એટલામાં જ હવે જો એ તો ભગવાનનું નામ દઈ રહ્યા હતા, ભગવાનને હંમેશા એમના ભક્ત પ્રિય છે. તો ભક્તની લાજ રાખવા ભગવાન જાતે આવે છે. એ જાતે નરસિંહ મહેતાનું રૂપ ધરી ગાડું ભરી શાકભાજી કરિયાણું બધું લઈને ઘેર જાય છે. મારા પત્નીને કહે છે કે ચલો ચલો ફટાફટ આપણે હવે રસોઈ બનાવીને આ બધા બ્રાહ્મણોને જમાડીએ. તો નરસિંહ મહેતા જે ભગવાન પોતે રૂપ ધરીને આવ્યા હતા એ પોતાના હાથે ખાવા બનાવે છે, બધા બ્રાહ્મણોને ખાવા પીરસે છે અને બધાને સોના મોહરો આપે છે. ભેટ આપવી પડે ને બ્રાહ્મણને, તો બધાને સોના મોહરો આપે છે. બધા બ્રાહ્મણો તો આમ બ્રાહ્મણ છે ને એને ગળ્યું બહુ ભાવે, હા પેટ ભરી ભરીને ખાય ને પેટ ઉપર ઓળકાર બોલાવતા બોલાવતા બધા સોના મોહરો લઈને નીકળે છે. અને ત્યાં પેલી બાજુ શેઠને ભાન થાય છે અરે બહુ બધો ટાઈમ થઈ ગયો, તો હવે સાંજ પડવા આવી. એટલે નરસિંહ મહેતાને હલાવે છે, ચલો ભાઈ ચલો હવે સાંજ પડી. નરસિંહ મહેતા કે આય હાય મારે તો ઘેર બધા જમવા આવવાના હતા, શું થયું હશે હવે. તો પેલા શેઠ પાસેથી પૈસા લે છે અને તો ઘેર જાય છે. ઘેર જાય છે તો એમના પત્ની ખાઈ રહ્યા હતા. જનરલી એમના પત્નીની શું આદત હતી કે પહેલા પતિ ખાય પછી એ થાળીમાં જે બચ્યું હોય ને એમાં બીજું ખાવાનું ઉમેરીને એ ખાતા. તો એ દિવસે ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતાનું રૂપ લઈને ત્યાં ગયા હતા ને, તો એ જે થાળીમાં ખાય છે ભગવાન, એ જ થાળીમાં અત્યારે નરસિંહજીના જે પત્ની હતા એ ખાઈ રહ્યા હતા. તો નરસિંહ મહેતા જાય છે ને પોતાની પત્નીને ખાતા જોવે છે અને કહે છે અરે તને શરમ નહીં આવી, હું હજી આવ્યો નથી અને તું ખાવા બેસી ગઈ. તો કે તમે હમણાં અહીંયા તો હતા, આપણે બધા બ્રાહ્મણોને જમાડ્યા, તમે જમ્યું એટલે તો તમારી થાળીમાં ખાઈ રહી છું. તો કે મેં ક્યાં ખાધું, તો કે તમે અહીંયા બેઠા હતા અને તમે ખાધું. પછી બધા બ્રાહ્મણોનું શું થયું, તો કે બધા બ્રાહ્મણોને તમે હાથેથી પીરસ્યું છે. શું વાત કરે છે, આવું થયું. તો કે હા. પછી કે ક્યાં ક્યાં શું થયું તો બતાય. તેમના પત્ની બધું બતાય, જો અહીંયા બધા બ્રાહ્મણો અહીંયા બેઠા હતા, તમે અહીંયા હતા, તમે અહીંયા શાક કાપતા હતા, અહીંથી પછી આપણે આ બધાને પીરસ્યું, તમે આ બધાને સોના મોહરો આપી. તો નરસિંહ મહેતાને તરત જ જ્ઞાન થયું કે અરે મારો વહાલો મારી જગ્યાએ મારો વહાલો અને મારા વહાલાએ મારું કામ કરી દીધું. અને આવા તો ઘણા પ્રસંગ નરસિંહજીના છે કે જ્યાં ભગવાન જાતે આવ્યા છે. અને મીરાબાઈનું પણ આ રીતનું જ ચરિત્ર છે. હવે અહીંયા ચેટ બોક્સમાં ઘણા બધા નામ મને આવ્યા છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, તુકારામ, રૈદાસ, નામદેવ, એકનાથ, સુરદાસ, ગુરુ નાનક, જ્ઞાનેશ્વર, તુલસીદાસ, હા આ બધા જ હતા. આ બધા એવા હતા કે બીજી એક સ્ટોરી છે, આ બહુ લાંબી સ્ટોરી છે પણ ટૂંકમાં તમને કહી દઉં કે અહીંયા એક વ્યક્તિ છે, ભાગવતમાં એનું આવે છે હું નામ અત્યારે, અને એ વ્યક્તિ બ્રાહ્મણ હતો અને બ્રાહ્મણ હતો પણ થોડો પદભ્રષ્ટ થઈ ગયો હતો. પણ એના એક બાળકનું નામ હતું નારાયણ અને એ બાળક એને બહુ ગમતું. તો એ નારાયણ નારાયણ કરતો ને જ્યારે એનો અંત સમય આવે છે તો એ વખતે યમદૂતો આવે છે એને લેવા માટે, એને યમપાસમાં બાંધે છે. તો
અંત સમય પણ એના મોઢે હતું નારાયણ. હવે નારાયણ એના છોકરા માટે નહીં, અરે સોરી, ભગવાન માટે નહીં, એના છોકરા માટે બોલી રહ્યો હતો. તો જેવું નારાયણ બોલે છે એટલે વિષ્ણુ દૂતો આવે છે 4 ભુજાવાળા, અને વિષ્ણુ દૂતો યમદૂતોને કહે છે તમે જતા રહો, આ તો અમારે લઈ જવાનું છે આને વિષ્ણુ લોકમાં, અને એને લઈ જાય છે. કેમ? તો કે અંત સમયે એના મોઢા પર નામ હતું ભગવાનનું, નારાયણનું, એટલે એને ભગવાનના જે દૂતો આવે છે અને ક્યાં લઈ જાય છે? પોતાની સાથે વિમાનમાં બેસાડીને એને લઈ જાય છે ભગવાનના ધામમાં. મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, લઘુતરથી પણ લઘુત્તમ, સર્વના પાલન કરતા, સમસ્ત ભૌતિક કલ્પનાથી પર, અચિંત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ. ભગવાન કેવા છે? સૂર્ય સમાન તેજસ્વી છે. હજારો સૂર્યને ભેગા કરીને જેટલો પ્રકાશ થાય ને એટલો પ્રકાશ ભગવાનનો છે. તે દિવ્ય છે, ત્રણેય ગુણોથી ઉપર છે, આ ભૌતિક પ્રકૃતિની ઉપર છે. આપણે બધા મોહ માયામાં બંધાયેલા છીએ. ત્રિગુણી માયા આપણને બાંધી શકે છે, પણ ભગવાન તો એની પણ ઉપર છે. ભગવાન શું કહે છે? મને પ્રાપ્ત કર્યા પછી મહાપુરુષો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા, આ સંસાર જ કેવો છે? દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસારમાં દુઃખ જ છે. આજે સુખ લાગે છે એ જ વસ્તુનું કાલે આપણને દુઃખ થવાનું છે. આજે સરસ મજાની નવી ટી શર્ટ લાયા, એકદમ બ્રાન્ડેડ, તમને ગમે એવી, અને કાલ ઉઠીને જો એનો કલર આછો થઈ ગયો, કાં તો એની અંદર બીજો કોઈ કલર લાગી ગયો, કાં તો એમાં કોઈ કાણું પડી ગયું, તો એ જ વસ્તુ તમને દુઃખ આપશે. તો આ જે દુનિયા છે એ દુનિયા દુઃખમય છે અને ક્ષણભંગુર છે. ક્ષણભંગુર એટલે જે જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે. અત્યારે આપણે બધા આ પૃથ્વી ઉપર છીએ તો આ પૃથ્વીનો પ્રલય થઈ જવાનો છે. એટલે જે પણ છે બધું કેવું છે? ક્ષણભંગુર. જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય છે. એટલે ભગવાનને જો તમે પ્રાપ્ત કર્યા, ભગવાનને તમે મેળવી લીધા, તો તમારે દુઃખ પણ નથી ભોગવવાનું કે આ જન્મ મરણના મૃત્યુના ચક્કરમાં પણ ફસાવાનું નથી. કેમ કે ભગવાન ક્યાં લઈ જશે? એમના વિમાનમાં બેસાડીને એમના ધામમાં. અને ભગવાનનું ધામ તો બહુ જ સરસ છે, ત્યાં આનંદ જ આનંદ છે. ભગવાન હોય ત્યાં દુઃખ હોય? ભલે ભગવાને મનુષ્ય શરીરમાં દુઃખ ભોગવ્યું હતું, એ આપણને બતાવવા માટે. ભગવાન કોણ છે? તે એક વ્યક્તિ છે, તેનું સ્વરૂપ શું છે? તો ભગવાન કોણ છે? કૃષ્ણ. તે એક વ્યક્તિ છે, તેનું સ્વરૂપ કેવું છે? તો જ્યારે પણ આપણે કૃષ્ણને યાદ કરીએ ને, તો આંખો બંધ કરીને જો તમે કૃષ્ણ ભગવાનને યાદ કરશો ને, તો તમને કેવા દેખાશે? પીળું પિતાંબર પહેર્યું છે, 2 હાથથી વંશી ઉઠાવી છે, માથે મુગટ છે, મુગટ ઉપર મોરપીંછ છે, ગળામાં બહુ જ બધી એમની વૈજયંતી માળાઓ છે, તેમના પગમાં સરસ કડલા છે, તેમના હાથમાં કડલા પહેરેલા છે, અને મધુર મુસ્કાન કરતા, કપાળે તિલક કરેલું છે, કાનમાં કુંડળ પહેર્યા છે. આવું આખું રૂપ આપણને ભગવાનનું દેખાય છે ને. અને એ રૂપ કેવું છે? શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ છે. આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે, અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થની પર એટલે એની પણ ઉપર છે. તે સર્વોપરી છે અને કદાપી નષ્ટ થતી નથી. જ્યારે આ જગત બધું જ નષ્ટ પામી જાય, બધું ખલાસ થઈ જાય છે, ત્યારે પણ ભગવાનનો જે આ ભાગ છે તેનો નાશ થતો નથી. જેમ કે ભગવાન વૈકુંઠ લોકમાં રહે છે, તો વૈકુંઠ લોક એવું છે કે એનું ક્યારેય નાશ થતું નથી. અને જે પણ દેવી દેવતાઓ આપણે જોઈએ છે અહીંયા અત્યારે, જેના વિશે સાંભળીએ છીએ, જેની ભક્તિ કરીએ છીએ, એ બધા જ દેવી દેવતાઓ ત્યાં ભગવાન પાસે છે. અને જો બ્રહ્માજી હોય તો એ પણ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરે છે. શંકરજી છે, શંકર ભગવાન પણ જ્યારે તમે જુઓ તો ધ્યાનમાં બેસેલા હોય છે. તો એકવાર પાર્વતીજી પૂછે છે કે તમે તો દેવોના દેવ મહાદેવ છો, દેવાધિદેવ છો, તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે મહાદેવજી કહે છે કે હું શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરું છું.
અને શ્રી હરિ વિષ્ણુ કેવા છે? શેષ સૈયામાં પડેલા, શેષ નાગની સૈયા બનાવી છે ને એમાં પડેલા, ને ક્યાં રહે છે? ક્ષીરસાગર સમુદ્રમાં રહે છે. હવે અહીંયા આપણને આ જે સ્લાઇડ બતાવી છે એમાં એવું કહેવા માંગ્યા છે કે જે લોકો જે ભાવે ભગવાનનું ચિંતન કરે છે, ભગવાન એ રીતે જ એમને મળે છે. જેમ કે ભગવાન વૃંદાવનમાં હતા, તો વૃંદાવનમાં ભગવાનને ગાયો બહુ પ્રિય હતી, કેમ કે એમણે જે જન્મ લીધો હતો ને, એમના જે પિતા હતા, પાલક પિતા, તો એ એમની પાસે પણ બહુ બધી ગાયો હતી ને ગોવાળ હતા. એટલે ભગવાન અહીંયા ગોવાળનું રૂપ લે છે અને ગાયો એમને બહુ જ પ્રિય હોય છે. પછી માતા યશોદા હતા, એ યશોદા માતા ભગવાનને કઈ રીતે જોવે છે? એમના પુત્ર તરીકે. તો એ પોતે પુત્ર બનીને માતાને એ રીતે પ્રેમ આપે છે, પુત્ર તરીકેનો. પછી એમના સખા હતા, સીદામા, પછી જે સખાઓ હતા, એમના મિત્રો હતા, ગોપબાળો હતા, એ બધા સાથે એ મિત્ર તરીકે પ્રેમ કરે છે. સુદામા સાથે બેસીને ખાતા હોય છે અને બંને ક્લાસમેટ કહેવાય ને, એક જ સાથે ભણનારા. સુદામા બ્રાહ્મણ હતા અને થોડા ગરીબ કુટુંબમાંથી હતા. અને જ્યારે આ સ્ટોરી તમને ખબર છે ને કે વિદ્યા લઈ રહ્યા હતા, તો એમને લાકડા કાપવા માટે લાકડા જોઈએ ને, લાકડા લેવા માટે જંગલમાં મોકલે છે, તો તાંદુલ આપે છે. તાંદુલ એટલે પૌવા. તો એ લઈને જાય છે અને સુદામા બધા જ પૌવા ખાઈ લે છે, કૃષ્ણને આપતા નથી. અને પછી એના કારણે ભણવાનું તો પતી જાય છે ને પછી સુદામા ગરીબ બ્રાહ્મણ થઈ જાય છે. કૃષ્ણ ભગવાન પાસે એક વખત આવે છે. કૃષ્ણ ભગવાન પાસે જયારે આવે છે ને ત્યારે તો મિત્ર ભાવે આવે છે, કશું માંગવા આવતા નથી, કેમ કે એમની જોડે ભણતા હતા ને. પણ જેવા સુદામા આવે છે, કૃષ્ણ ભગવાનને સમાચાર મળે છે, દોડતા દોડતા ભગવાન એમની પાસે જાય છે, એમને ભેટે છે, અંદર બોલાવે છે, પોતાના આસન ઉપર એમને બેસાડે. જ્યાં ભગવાન બેસે છે દ્વારકાધીશ બનીને, એ આસન ઉપર એમને બેસાડે છે. રૂકમણીને કહે છે કે લાવો પાણી, મારે એમના પગ ધોવા છે. રૂકમણીજી પાણી રેડે છે અને ભગવાન સુદામાના પગ ધોવે છે અને કહે છે કે ગોરાણીએ કંઈક તો મારા માટે મોકલ્યું જ હશે. થોડા ચોખા હતા, તાંદુલ હતા, તો એ તાંદુલ ભગવાન લે છે અને ખાય છે. અને બીજી બાજુ જો ભગવાન તો અંતર્યામી હતા, એમને કંઈ કહેવાની જરૂર ના પડે. એમને ખબર હતું કે સુદામાના પત્નીએ શા માટે એમને અહીંયા મોકલ્યા છે, પણ સુદામા બોલી નથી શકતા, એટલે ભગવાન જાતે ને જાતે એમને ત્યાં મોટો મહેલ ઉભો કરી આપે છે. સુદામાને તો ખબર નહીં હતી. પછી જ્યારે પાછા જાય છે ને ત્યારે, અરે મારું ઘર કઈ ગયું, હું ભૂલો પડી ગયો. પછી એમની પત્ની બહાર નીકળે છે આવી રીતે થાળી લઈને, કે જો તમે કેટલું મોટું કામ કરી આવ્યા, દ્વારકાધીશ તમારા મિત્ર છે ને, જો તમારા કેટલો મોટો મહેલ બનાવી આપ્યો. એટલે ભગવાનને કહેવાની જરૂર નથી હોતી, ભગવાન તો જાતે સમજી જતા હોય છે. જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે તે વેદાધ્યયન, તપ, વેદાધ્યયન એટલે વેદો, આપણા મુખ્ય 4 વેદો છે ને, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ, 4 આપણા મુખ્ય વેદો છે. તો વેદોનું અધ્યયન કરે છે, તપ કરે છે, યજ્ઞ, દાન કરવાથી અથવા સાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. કેવળ ભક્તિ કરવાથી જ આ બધા જ ફળો મળે. જો તમારી પાસે આ બધા વેદો નથી, કે વેદો સંસ્કૃતમાં છે તો આપણને કંઈ સંસ્કૃત આવડવાનું નથી અને એટલો બધો સમય પણ નથી કે આપણે બધા વેદો વાંચી શકીએ. યજ્ઞો કરવાનો તો આ યુગ જ નથી. હા, દાન થોડું ઘણું આપણે કરતા હોઈએ છીએ, પણ દાનેશ્વરી તો આપણે કર્ણ છીએ નહીં કે બધું દાનમાં આપી દઈએ. સકામ કર્મ, સાત્વિક કર્મ, આ બધાથી જે ફળ મળે છે ને, એ ફળ માત્ર અને માત્ર વિશ્વાસ રાખીને ભગવાનની ભક્તિ કરવાથી આ બધા જ ફળ મળી જાય છે. બહુ સરળ છે ને, કે ભોળા ભાવે શ્રદ્ધાથી, વિશ્વાસથી ભગવાનની ભક્તિ કરો તો ભગવાન પણ, જે ભક્તો ભોળા હોય ને, એને બહુ જલ્દીથી મળી જતા હોય છે. મનમાં કપટ નહીં રાખવો, ઈર્ષ્યા નહીં રાખવી, કોઈના પ્રત્યે વેરઝેર નહીં રાખવું, બદલાની ભાવના નહીં રાખવી. આપણે તો કેવું છે, આજે એણે મારું સ્કૂલમાં હોઈએ, બધા બુક્સ કરીને બેઠા હોઈએ અને કોઈથી જો ભૂલમાં તમારા બુકમાં લીટો પડી ગયો કે તમારા શર્ટ પર લીટો પડી ગયો, તો તમે યાદ રાખો, તરત કાં તો તમે એને લીટા પાડી આપશો, તે મને 1 પાડે એટલે હું તને 10 પાડી આપું.
પણ નહીં. જે લોકો આવું કઈ બદલાની ભાવના નથી રાખતા ને, ભગવાનને એ બધા પ્રિય હોય છે. જો નાનું અમથું કીર્તન છે, આપણે કરીએ, આ કરીએ જ છે આપણે, ફરી રિપીટ કરીએ. ચલો. જય રાધા માધવ કુંજ બિહારી, જય ગોપીજન વલ્લભ गिरिवर धारी, यशोदानंदन जय ब्रज जन रंजन, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. આ સાથે જ આજનો ક્લાસ આપણે અહીં પૂરો કરીએ છીએ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને મારા હરે કૃષ્ણ. કૃષ્ણ.